હેલો યુટ્યુબ ફેમિલી, આજે આપણે બનાવવાનું છે આવા જો નાના નાના કટકા નાખી દેવાના છે. તેનામાંથી આપણે એક બહુ મજાનું અને સુંદર પર્સ બનાવીશું. તેના માટે મેં અલગ અલગ બે કટકા લઈ લીધા છે અને તેનું અસ્તર પણ લઈ લીધું છે અને તેની લંબાઈ છે 8 ઇંચ અને પહોળાઈ છે 10 ઇંચ. આ બંને કાપડ મારે વેસ્ટ જ પડ્યા હતા અને તેના નાકા બનાવવા 3 ઇંચ પહોળાઈની એ બે કટકા લઈ લીધા છે અને તેને પણ આપણે હવે ફોલ્ડ કરી અને નાકા બનાવીશું. આ બંને કટકા મારે હાવ બેકાર જ પડ્યા હતા, નાખી દેવાના. એટલે મેં વિચાર્યું કે વેસ્ટમાંથી કંઈક બેસ્ટ બનાવીએ. બંને આવી રીતે ફોલ્ડ કરી અને બંને નાકાને આપણે સ્ટીચ કરી લઈશું અને નાકાની લંબાઈ છે ને તે આપણે 14 ઇંચ રાખીશું. જે વધારાનું છે તે આપણે કટ કરી લઈશું. 14 ઇંચના જો નાકા છે અને હવે તેને મેન ફેબ્રિક છે આપણું તેના પર આપણે મેકીશું. તો તે પણ આપણે 2.5ના ગાળામાં મૂકીશું. 2.5 પર નિશાન કરી લઈશું બંને બાજુ અને હવે તે 2.5નું નિશાન કર્યું ને તેની અંદરની સાઈડમાં મેકતા જઈશું. બંને ભાગને આવી જ રીતના નિશાન કરી લેવાનું અને ત્યાં આપણે બંનેને નાકા મૂકી દઈશું. બંનેને નાકા મૂકાઈ ગયા છે. હવે આપણે તેના પર જે આપણે તેનું અસ્તર રાખ્યું છે તે પણ આપણે તેના પર રાખી અને એક સીધી સિલાઈ લગાવી લઈશું. અને તે આપણે સીધી સિલાઈ બંને ભાગને આવી જ રીતના લગાવી લઈશું. એટલે જે દોરા કે કાંઈ નીકળે ને તે નીકળે નહીં અને આપણું જે ઉપરનો ભાગ નાકાવાળો છે તે આપણે હવે પલટાવી લઈશું અને ત્યાં પણ ધારી સિલાઈ મારી અને ચારે કોર્નરમાં સિલાઈ મારી અને આપણે તેને અસ્તર સાથે જોઈન્ટ કરી લઈશું. હવે ત્રણેય બાજુ સિલાઈ લગાવી લઈશું. ઉપર ધારી સિલાઈ અને ત્રણેય બાજુ અસ્તરને કાપડ સરખું કરતા જઈશું અને સિલાઈ લગાવતા જઈશું અને જે વધનું કાપડ હશે તે આપણે કટ કરી લઈશું. આવી જ રીતના આપણે આ બીજા ભાગને પણ રેડી કરી લેવાનો છે. હવે આ ભાગને પણ આપણે આવી જ રીતના પલટાવી અને ઉપર ધારી સિલાઈ અને ત્રણેય બાજુ આપણે જોટિંગ કરી લઈશું. આપણા બંને ભાગ હવે જોટિંગ થઈ અને તૈયાર થઈ ગયા છે. હવે તેના પર આપણે ચેન લગાવશું. તો ચેન જે કાપડ છે ને તેના કરતાં 1-1.5 ઇંચ વધારે મોટી જ છે, પણ તે પછી આપણે કટ કરી લઈશું. હવે તેને આપણે આવી રીતના તેના પર રાખીશું. સીધી જ રાખવાની છે, પલટાવવાની કાંઈ નથી. સીધી ચેન રાખી અને તેના પર ધારી સિલાઈ કરતા જઈશું. એટલે બંને બાજુ આપણી ચેન પણ આવી જ રીતના આપણે અટેચ કરવાના છે. જો મારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આવી જ રીતના આપણે આ બીજા ભાગને પણ સિલાઈ લગાવી લેવાની છે. આ બંને ભાગ સાવ આમ કહું ને નાખી જ દેવાના હતા, પણ મને આઈડિયો આવ્યો કે હું નાની બેબી માટે પર્સ બનાવી લઉં, તો મેં પર્સ બનાવવાનો વિચાર કર્યો. જુઓ, હવે આને આપણે બંને બાજુ ચેન લગાવી ગઈ છે. હવે આને આપણે રનર પર એડ કરી લીધું છે અને હવે તે બંને ભાગ આપણે સરખા રાખી અને ચેનનો ભાગ પણ સરખો રાખી અને તેને ત્રણેય કોર્નર પર આપણે ત્રણેય કોર્નરે સરખું કાપડ રાખી અને સિલાઈ કરી લેવાની છે. ત્રણેય ખૂણામાં ત્રણેય બાજુ કાપડ સરખું કરતું જવાનું અને સિલાઈ લગાવતું જવાનું. જે વધનું કાપડ હોય તે આપણે કટ કરી લઈશું અને વધની ચેન છે તે પણ આપણે પછી કટ કરી લઈશું. કાપડ સરખું બંને ભાગ સરખા કરતું જવાનું અને સિલાઈ લગાવતું જવાનું. આવી જ રીતના આપણે ત્રણેય બાજુ આપણે સિલાઈ લગાવીને આપણું જો કાપડ હવે તૈયાર થઈ આવ્યું છે અને ત્યાં આપણે જ્યાં ચેન છે ત્યાં આપણે 4-5 સિલાઈ લગાવી અને તે
ચેનનો જે ભાગ છે તે બંધ કરી લઈશું, જેથી રનર આપણું નીકળી ન જાય. હવે આપણે ખૂણે થોડીક આપણે જો બંને ભાગને આપણે હું હાથ નાખી અને જો હવે ખૂણા પર આવી રીતે આપણે આડી સિલાઈ લગાવવાની છે. હું કટ કરતી નથી, અને જો તમારે કટ કરવું હોય તો અડધો ઇંચ, પોણો ઇંચ કરવાનું, પણ હું કટ કરતી નથી. જો કટ કરીશ તો સાવ નાનું પર્સ બની જાય છે. તેના માટે જો હું આવી રીતના આડી રાખી અને બંને ખૂણે હું સેન્ટરમાં સિલાઈ લગાવી લઉં છું. અડધા ઇંચ ઉપર એક ઇંચ જેટલી હશે, યા એક ઇંચ જેટલી, અડધા ઇંચ ઉપર થોડુંક વધારે જ લાગે છે. ત્યાં સિલાઈ લગાવી લીધી અને હવે આપણે તેને સવલું કરી લઈશું. જો એકદમ સરળ અને સહેલી રીતે આપણું પાકીટ કેટલું સરસ અને સુંદર રીતે બનીને તૈયાર થઈ ગયું છે. તે પણ આપણે જે બેકાર કાપડ સમજીને નાખી દેવાના હતા ને તેનાથી. જો કેટલું સુંદર લાગે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ એકદમ વેસ્ટમાંથી બેસ્ટ છે.